आप बड़े होकर क्या बनोगे? क्या आप बड़े होकर क्या बनोगे? बड़े होकर आप क्या बने? हमारा तो पता नहीं, आप क्या बनोगे? हमारा पता हो गया, बन गया। લાગી લાગી કરી અને પછી જાશું આપણે ઓલી વાડી. આગળ બ્લોગમાં બન્યા રહેજો, કારણ કે હવે ગાડી જ આવશે. રતનપુર બોર્ડર પાણી સારું અત્યારે પાવર છે. અમે ખેડૂના દીકરા સહી રે. હજી આગળ જાવી હતી. કેમ મજા બાકી? યંગ ફાર્મર જોઈન્ટ ધ ફાર્મિંગ અને દેશનો વિકાસ કરવાનો. પછી અંગ્રેજી નથી આવડતું. જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વ્લોગની અંદર. કાલનો વ્લોગ આપણે પાણીનો ભેનો હતો ને આજે આપણે પાછો ગડુવાડીની અંદર જવાનું છે. ધોરા દિવસે બતી હાલો એ આગળ ખબર પડશે. આપણી મોટરમાં ક્યાંક થઈ ગયું છે લાઇટના વધઘટના કારણે, એટલે હવે એને પાછી નદીમાંથી ખેંચવાની છે, એટલે કાઢવાની છે. એટલે હવે આપણે જઈએ છીએ ગડુવાડીની અંદર નદીના કાંઠે. અને સવારનો ભોર થયો છે, કાંઈ દેખાતું નથી. આ ભાદરવા મહિનાના વાદળ હવે ચારે બાજુ એમ ચકડોળ કર્યા છે. શું બતાડું સવારનું જોરદાર. આ બાપ દીકરો મને થકાવી દે છે. વાં પૂગ્યો ને બરોબર ઠેકાણે, ત્યાં કીધું જાતા ટેપ પટ્ટી લઈ આવતા, ઘરે પડી છે. હવે આ બેનું કરવું શું ખબર નથી પડતી. હાલી હાલીને મને લાંબા કરી નાખે. આપણે ઉપાડ્યું ગાડી. પલો તો જો કવડો છે, 1.5 કિલોમીટર જવાનો, અડધો આવવાનો કિલોમીટર થાય તો એ થકાડી દઈએ. એમ કહીએ જા લઈ આવ, એ ભૂલાઈ ગયું, જા તું લઈ આવ. નાનો હોય ને ઘરનો એટલે એને ગમે એવા મોટા કામ કરતું હોય, પણ ઝીણા ઝીણા કામ એના ભાગમાં જ. ઓલો લઈ આવ ને ઓલો લઈ આવ. અરે રે ભાઈ, નથી કાઢી હજી મોટર. વેલકમ નું દોડાવી લાંબો થઈ. પછી લાઈટ આવી ગઈ. હાલ્યો છે પણ જતા આનામાંથી ઢક્કો ખાવ. આ બે માટે ને કવડી ગાર્યું નહીં. આ બે એક પાણીની છે, એક ઓલી સાધારણ છે. કાંઈક બોલો તમે વ્લોગમાં, એટલે મને કઈક માણસ મજા આવે. બધા ઇગ્નોર ના કરો, કાંઈક બોલો. કહું છું કઈ નો પતાવીને બે પૈસા દે તો બોલી. પેલા બોલો પછી પૈસા દેવું. પેલા બોલવાના પછી પૈસા. અમે બોલવાના પૈસા. તમે છો મોટી હસ્તી. એમ કાંઈ થોડું કાંઈ એમને બોલી નાખી. ઉપર થોડા આવે શબ્દ એમ. એક તો ઓલો બિચારો નદીમાં પડ્યો સવારના પોરમાં. પછી એવા જ કરીને બેઠા હોય. ક્યાં રાખી મોટર? મેં ના પાડી હતી ત્યાં રાખી. ગયો ઉપડી ગયું ને પાણી. એમાં પાણી કાઢે. હા તો જા તો નહીં દંડે શીખ્યો તો નહીં ગયો તો દંડો ટૂપાય. દંડો ઘેણ હી તો પીએ ના બાવેડા ના ટૂપે ને. કા કાઈ હું તરતો બાવેડા માંથી તો હું 5 નીકળી જાય. બાવડિયામાં ગુંદી ગયા ની ચડાડી દે નોતન લઈને મોહ બી ગાંડે બાવડ વેચનો હાલ. ભાઈ આપણા કેમેરામેન થયા છે, મને ખૂબ આનંદ થયો તમારે. તમે મને આવીને અહીંયા થોડોક સાથ સહકાર આપ્યો. અને શબ્દના પૈસા આપણે ધીરે સમજી લે. હું જે બોલવું બોલી દઈએ બેસો. એ સમજ્યું પછી જ બોલી. વ્યવહાર તો વ્યવહાર જ છે ભાઈ. એમાં કાંઈ આડવરું નથી. કાંઈ મારા ભાઈ મારી પાસે હવે બોલવાનો શબ્દ નથી. ને જોઈએ હવે ઇલેક્ટ્રિશિયન નારાયણ આઈટીઆઈ કર્યું છે, ઇલેક્ટ્રિશિયન નું કામ આવડે છે ને. આઈટીઆઈ નું છે ને થોડુંક બહાર. ટેકનોલોજી આઈટી આજે કામ આવ્યું. ઇલેક્ટ્રિશિયન ને તો બાપા આઈટીઆઈ પહેલાથી કરેલ છે. હા, એ તો બાજુ વાળો રૂમ હોય ને તમારા ઇલેક્ટ્રિશિયન નો.
એક મગર આવ્યો છે. એ પેટી પેટી છે ને પાવર એ કરંટ આવ્યો હે ધ્યાન રાખજો તો હા તો વાંધો નહીં શોર્ટ નથી ચાલુ છેડો હોય એમ તો છાડી દેવાનું દીએ કરે પર હું કરે ને છેડે હાથનો ભટકે બધી અર્થિંગ ના લાગ્યું લાગી લાગી રેત રે લગે ત્રીજો ટ્રાય કરવાનું છે હા લાગ્યા તને લાગ્યા એક મોટા સમાચાર નદીના કાંઠા ઉપરથી આપણી મોટર બચી ગઈ છે ઉડી નથી મને એમ કે રેડી થઈ ગયું એનું બરી હા ઓય હવે તું રોસ્ટિંગ ક્યાંથી શીખી આવ્યો કોઈ શો નથી જતો કા આપણે ત્રિયો ન મારી પીરો લાલ અડાયું તને આ લાગ્યો लाल के बत्ती में लगाए तो लगे थे लाल के पीले के बत्ती में लगाए तो नहीं लगे હું થયું તો પીરે કાર્તિક में लाई मारिया तो नते बत्ती वाले में लाल के ઓલા ઉપાડે તો ખરો નહીં બત્તી તો લગે છે हां लगी રોગે રોગો આ મેં બ્રેકિંગ ન્યૂઝ દઈ દીધા હતા આખી મારા 350 માણસ ને કરંટ આવ્યો તો કે આ લાગી ગઈ કરંટ થોડોક ઝબકારો થયો ને આઈટમ છે કીધા હું તો બ્લોગર છું મારે ના કરવાનું એવું કઈ ઝટકો ના કામ લે ટ્રાય તો કર आप बड़े होकर क्या बनोगे क्या आप बड़े होकर क्या बनोगे बड़े होकर आप क्या बनेगा हमारा तो पता नहीं आप क्या बनोगे हमारा पता हो गया बन गया न थे हम भी ऐसे ही बैठे होंगे नदी किनारे अच्छा है कुछ ना कुछ तो करेंगे लाइफ में बहुत आगे ऐसे थोड़ी रहेंगे ऐसे रहोगे आप बड़े होकर क्या बनोगे हम यूट्यूबर का भाई कह देना किसान बदमाश मेरा दादा वहाँ पे बैठा उसको पूछेंगे जाके તમે ખીજાઓ બહુ મને છે મોટા બાપુ ની આગળ આ ડકો થાય તા તો ખાડામાં કાંઈ હું કઈ નથી હું કઈ તરવઈ હે હે લેન્ડિંગ કરી છે સોફ્ટ લેન્ડિંગ નથી કહ્યું એર ઇન્ડિયા વાળું સોજે પેજ ही ध्यान रखने आ तो जबरो घा कहीं दो छूटी गयो भगवान द्वारकाधीश નું નામ લઈ જાજો અમે ખેડૂના દીકરા સહી રે હજી આગળ જાવે દી માટી અમે છીએ પછી ખેતા નહીં એ ઊનો આવે થોડો થોડો ના હતે કે નહીં ખાડો હતી એ છપરી માંથી લેવી આગળ પાછી ના ભાઈ મોબાઈલ તો આલા પાસે છે બ્લોગર એ કાંટો હતો ગધડીનો ઘા કરી ઉતરું નથી ચડી કાંઈ ઓલો છીપર ઉપર રાખી લાગે હવે પછી નિરાતે આ ઉપડી જાય ને પાણી પછી આમ ટોપાડી થયું કા ગણપતિ આમાં
ગણપતિ ને હારા હારા પધરી ગયા આપણું. હાલો ઉતરી ગઈ છે મોટર. હવે સીધો સ્ટાર્ટર બટન દબાવવાનું છે. પાણી ઉપડે છે કે નથી ઉપડતું જોવાનું. શું થયું? કેમ મજા બાકી? યંગ ફાર્મર જોઈન્ટ ધ ફાર્મિંગ અને દેશનો વિકાસ કરવાનો. પછી અંગ્રેજી નથી આવડતું. કટા ગટાય સંભવ વિનંદ બાહુબલી. હા હા એ ગયો. લેર આવી ને ગયો. તો તું કહો નમાવો દીપી. નમાલાથી એક લાઈન નથી ખેંચાતી મોટી મોટી ડી. હલો આપણે હવે સોનૈયા વાડી જાય. આ જોતા જઈએ ઉપડે છે કે નથી ઉપડતી. પછી ઓલી વાડી આપણે ઘોડો વાં રાખીએ. બહુ ઝૂમ કરતો નહીં પછી ખબર છે ને તને ફાટી જાય છે. હાલો ગાડી હવે કેટલા વાગ્યા બતાડામાં? અહીંયા 9 માં 5-6 મિનિટની વાત છે. હજી લાઇટ વહી ગઈ છે એટલે કાંઈ ઉપાય નથી થતો. લાઇટ આવે એટલે ખબર પડી જાય પાણી ચાલુ થાય છે કે નથી થાતું. એટલે ઘરે જઈએ શિરામણ કરી અને પછી જાશું આપણે ઓલી વાડી. આગળ બ્લોગમાં બન્યા રહેજો કારણ કે હવે ગાડી જ આવશે. રતનપુર બોર્ડર જોઈએ. ડિજિટલ જમાનો ભાઈ હાલીને આવવાનું જ નહીં. મગફળીમાં ગાડી મારી દેવાની. શું કરે જતા આખી આખીને આખું માર્ગ બનાવી નાખ્યું. એન હાલી રે હાલી ને કારી ના ગણ હાલી. હાલો માતાજીના નવલા નોરતા આવે છે એટલે નવડી બ્લોગ ની બરાબરી બોલવાની છે. આપણે અહીંયા ભોગત શ્રી જાબારી આવડ માતાજી મંદિરે ગરબી થાય છે. હાલો વ્યૂ બતાવી દે આપણે 4 વ્હીલ ઉપર. એના માટે તો આગળ મોટર મેં અહીંયા ચાલુ કરી. નાની મેં વાડી. આજે છે દિવસ બીજો. સવારના 10 વાગી ગયા છે ને હું આગળની વાડી આવ્યું કારણ કે શિરામણ કરીને આવ્યું અને પાણી આવી ગયું. એક નાકામાં ચોથિયાર ચાલુ કરી. આજે લાઇટ નું થોડાક રાંધિયા છે. થઈ ગયું પાણી ચાલુ. આમ પાણી સારું અત્યારે પાવર છે. આ વાડીની અંદર પણ આખો દિવસ આજે મોટર ચાલુ રહેશે એટલે બીજી કાંઈ એમાં છકછક નથી. એટલે આજે આખો દિવસ પાણી જ બારવાનું છે. બસ અહીંયાનો બ્લોગ આજે 10 વાગે જ પૂરો કરી દઉં છું કારણ કે હવે મોટો થઈ જશે, લંબાઈ જશે. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. પાણી વારતા રહેજો, સારી માંડવીઓ કરજો, સારું ઉત્પાદન લેજો અને ફાર્મિંગ જીવન જોવા માટે વધુ બ્લોગને શેર કરજો કારણ કે લોકો ફાર્મિંગ ખેતી સાથે જોડાય અને થોડાક બિઝનેસ કરે પોતાનું ખુદનું. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.